હેલો ગાઈસ, તાજે સાથે મળી અને બને છે 500 લોકોના રાઈસ. એકદમ મસ્ત. તો તેલ ગરમ થઈ ગયું હતું ને એમાં આવી ગયા હતા બધા ખડા મસાલા. તો ખડા મસાલામાં તો તમાલપત્ર, તજ, બાદિયાનું, લવિંગ, મરી અને સૂકા લાલ મરચાં. પછી અહીંયા આવી ગયા હતા બટેટા અને વટાણા. ઉપરથી આપણે એડ કરી દીધા હતા વ્હાઈટ ચણા. અહીંયા હું રાઈસમાં તેલ અને હળદર મિક્સ કરી લીધા છે, જેનાથી આપણા રાઈસ એકદમ મસ્ત છૂટા છૂટા બને. ઉપરથી આપણે હજી એડ કરી દઈશું થોડાક બટેટા એડ કરી અને ફરીથી આપણે એમાં એડ કરશું ટેસ્ટ પ્રમાણે મીઠું. તો અહીંયા આપણું મીઠું આવી ગયું છે અને બધું એકદમ સરસ મિક્સ કરી અને થોડીક વાર માટે આપણે એને પાકવા દઈશું. પછી આપણે એમાં નાખી દઈશું લાલ મરચું પાવડર આવી ગયું છે અને આપણું બકાલું અત્યારે એકદમ સરસ રીતે પાકી જાય ને પછી આપણે એમાં એડ કરવાના છે રાઈસ. તો આવી ગયા છે આપણા રાઈસ એડ કરી અને પછી આપણે એને મિક્સ કરવાના છે. અને અહીંયા બધા લોકો છે ને સલાડ બનાવવા માંડ્યા છે. તો અહીંયા અમે લોકો સલાડની તૈયારી કરીએ છીએ ને અહીંયા આપણા રાઈસ મસ્ત તૈયાર થવા માંડ્યા છે. ઉપરથી આપણે હવે એડ કરી દેવાના છે આદુ મરચાંની પેસ્ટ. તો આદુ મરચાંની પેસ્ટ આવી ગઈ છે અને અહીંયા કાજલ મસ્ત કાકડી કટ કરે છે. તો આજે બધા લોકો સાથે મળી અને રાઈસ અને સલાડ અને બાકી બધું જમવાનું બનાવે છે. રાઈસ હવે એકદમ મસ્ત થવા આવ્યા છે ને હવે જો ને પાણી ઓછું પડે તો આપણે એડ કરી શકીએ. ને અહીંયા આપણે થોડાક એક માંડવીના બી એડ કરી દઈશું. તો રાઈસ આપણા બનવા આવ્યા છે એકદમ મસ્ત. ઉપરથી આપણે લાસ્ટમાં એડ કરી દઈશું ટમેટા આવી ગયા છે અને આપણા રાઈસ એકદમ મસ્ત થઈ ગયા છે. અહીંયા ગરમ પૂરી બને છે ને અહીંયા બધા લોકો મસ્ત પૂરી વણે છે અને તમે જોઈ શકો છો સાથે મળીને બધા રસોઈ કરે છે. અને મારા ભાગમાં આવ્યું છે લોટ બાંધવાનું. તો આજે હું બાંધું છું બધી પૂરીનું લોટ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો.